નમસ્કાર, જય હિન્દ, જય ભારત। તમામ રેશન કાર્ડ ધારકો માટે ₹20,000નું કૂપન જાહેર। તમામને મળશે આનો લાભ। તો તમે પણ એક રેશન કાર્ડ ધારક છો તો તમારા માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવી રહ્યા છે। તેમાં દરેક રેશન કાર્ડ ધારકોને મળશે ₹20,000નું કૂપન સાવ મફત। તો આનો લાભ કેવી રીતે લેવો, તેના માટે ઘરે બેઠા કઈ પ્રોસેસ કરવાની રહેશે અને આના માટે કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે કે એમ નામ થઈ જશે ઘરે બેઠા, તો તેની સંપૂર્ણ વાત આજે આપણે ફક્ત 5 મિનિટમાં કરવાના છીએ। તો તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, રેશન કાર્ડ યોજના એ ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને ખાસ સુરક્ષા એટલે કે સસ્તા દરે અનાજ પૂરી પાડતી મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજના છે। રેશન કાર્ડ યોજના એક વિસ્તૃત માહિતી। ભારતમાં રેશન કાર્ડ એ માત્ર અનાજ મેળવવાનું સાધન નથી, પરંતુ તે દેશના નાગરિકો માટે એક અધિકૃત ઓળખ પણ છે। સરકારી યોજનાનો લાભ મેળવવાની સાચી સમાન છે તે જોવી તો તેમાં આ યોજના ભારતીય સાર્વજનિક વિતરણ પ્રણાલી અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યરત છે મિત્રો। તો મિત્રો, તેમાં રેશન કાર્ડ યોજનાનો મુખ્ય ઉપદેશ। આ યોજનાનો મુખ્ય ઉપદેશ સમાજના આર્થિક નબળા, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા ભાવે પૂરતું અને પૌષ્ટિક અનાજ, ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન વગેરે પૂરું પાડવાનો છે મિત્રો, જેથી મોંઘવારીના સમયમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું ન રહે। રેશન કાર્ડના પ્રકારો। રાજ્ય સરકારો દ્વારા કૌટુંબિક આર્થિક સ્થિતિ અને આવક મર્યાદાના આધારે રેશન કાર્ડને મુખ્ય 4 શ્રેણીમાં વહેંચવામાં આવે છે। અંત્યોદય અન્ન યોજના। આ કાર્ડ સમાજના સૌથી ગરીબ અને અતિ નબળા પરિવારો જેમ કે નિરાધાર, વૃદ્ધ, વિધવા મહિલાઓ માટે છે। આ કાર્ડ ધારકોને સૌથી વધુ સબસિડીવાળા દરે દર મહિને કુટુંબ દીઠ ₹35 કિલો અનાજ આપવામાં આવે છે મિત્રો। ત્યારબાદ પ્રાથમિકતા ધરાવતા કુટુંબ। ગરીબી રેખા નીચે જીવતા BPL પરિવારો આ શ્રેણીમાં આવે છે। તેમને સરકાર દ્વારા નિર્ધારિત જથ્થા મુજબ સસ્તા દરે અનાજ મળે છે। રાજ્ય સરકારના કાર્ડ APL1 અને APL2 ગરીબી રેખાથી ઉપર એટલે કે અબવ જીવતા પરિવારો માટે આ કાર્ડ છે મિત્રો। APL પરિવારનો સામાન્ય રીતે સસ્તા અનાજની દુકાન પરથી માસિક અનાજ નિયમિત દરે આપવામાં આવે છે, પરંતુ તેમનો જથ્થો BPL કે AAY કરતાં અલગ હોય છે। મળવાપાત્ર અનાજનો જથ્થો JNFHA હેઠળ AAY કાર્ડ ધારકો પ્રતિ કાર્ડ 35 કિલો અનાજ મળે છે, તો તેમાં BPL PHS કાર્ડોને પરિવારના સભ્યની સંખ્યાને આધારે અનાજનો જથ્થો ફાળવવામાં આવે છે। આ ઉપરાંત અનાજ ઉપરાંત BPL અને અંત્યોદય કાર્ડ ધારકોને રાજ્ય સરકાર દ્વારા સબસિડીના દરે ખાંડ અને અન્ય ચીજવસ્તુઓ પણ આપવામાં આવે છે। ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને તહેવારો પર વિશેષ લાભો પણ આપવામાં આવે છે। અને મિત્રો, ત્યારબાદ નવા નિયમો અને ડિજિટલાઇઝેશનમાં। તાજેતરના વર્ષોમાં રેશન કાર્ડ યોજના પારદર્શિતા લાવવા માટે સરકારે ડિજિટલાઇઝેશન બનાવવાનું આ એક મહત્વપૂર્ણ પગલું લીધું છે। આધાર કાર્ડ લિંકિંગ અને eKYC બોગસ રેશન કાર્ડ દૂર કરવા માટે સરકારે તમામ રેશન કાર્ડ ધારકોને સાથે રેશન કાર્ડને લિંક કરવા માટે એટલે કે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરાવવાનું અને
બાયોમેટ્રિક KYC ફરજિયાત બનાવ્યું છે. વન નેશન વન રેશન કાર્ડ. આ યોજના હેઠળ દેશના કોઈ પણ ખૂણે રહેતા રેશન કાર્ડ ધારક પોતાના રેશન કાર્ડ દ્વારા દેશની કોઈ પણ સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મેળવી શકે છે. વાજબી ભાવની દુકાનો. આજનું વિતરણ બાયોમેટ્રિક મશીન પોઝ મશીન દ્વારા આંગળીના ટેરસા એટલે કે આધાર પ્રમાણિત મેળવીને કરવામાં આવે છે, જેથી ભ્રષ્ટાચાર અટકી શકે.